મકસૂદ નામના વિધર્મીએ મુકેશ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ યુવક 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા। આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે મકસૂદ નામના આ નરાધમે મુકેશ નામ દર્શાવીને 30 વર્ષીય અપરિણિત યુવતીના સંપર્કમાં આવ્યો હતો। આ યુવક પોતે પરિણિત હતો અને તે યુવતીને મળવા માટે અવારનવાર આણંદ આવતો રહેતો હતો। જો કે યુવતીએ સમગ્ર મામલે તપાસ કરતા જેની સાથે તે પ્રેમ સંબંધ રાખીને બેઠી હતી તે શખ્સ મુકેશ નહીં પરંતુ મકસૂદ નીકળતા ચોંકી ઉઠી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મકસૂદ નામના વિધર્મીએ મુકેશ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ યુવક 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા। આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે મકસૂદ નામના આ નરાધમે મુકેશ નામ દર્શાવીને 30 વર્ષીય અપરિણિત યુવતીના સંપર્કમાં આવ્યો હતો। આ યુવક પોતે પરિણિત હતો અને તે યુવતીને મળવા માટે અવારનવાર આણંદ આવતો રહેતો હતો। જો કે યુવતીએ સમગ્ર મામલે તપાસ કરતા જેની સાથે તે પ્રેમ સંબંધ રાખીને બેઠી હતી તે શખ્સ મુકેશ નહીં પરંતુ મકસૂદ નીકળતા ચોંકી ઉઠી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।